ખેડૂતોને 24 કલાક વીજળી પણ આજ આવ્યું. મેં પહેલા જ વાતને વધાવી લીધી છે કે ચલો આ વિક્રમજનક સપાટીએ સારા ભાવ આપી દેવામાં આવ્યા છે, પણ આક્ષેપ સાચા કે ખોટા ખાલી મને કઈ રીતે એમની દાદાબેન હું એમ કઉ છું કે ખેડૂતોના 7/12 લે છે જે વેચાણું, માનો કે તમે ખેડૂત છો કે તમારી જણસ વેચાણી તો તમારો 7/12 લે, હાલો એમ કદાચ કઈ ચીટિંગ થયું હોય, પછી તમારો એકાઉન્ટ નંબર લે છે કે તમે 1000 મણ માંડવી સિંગ વેચી તો એના પૈસા ખેડૂતના ખાતામાં જાય, કોઈ વેપારીના ખાતામાં નથી જતા. એક વાત. બીજું, ભાજપના જ નેતા કહે છે ને ના કોણે આક્ષેપ કર્યા, જે માનો કે આક્ષેપ કર્યા છે એ એની વ્યક્તિગત બાબત હોઈ શકે, એ વ્યક્તિગત બાબત હોઈ શકે, પણ આક્ષેપમાં કેટલી સત્યતા છે એ તપાસનો વિષય. બિલકુલ, એ તપાસનો વિષય છે ને કાચું ક્યાં કપાય છે એ પ્રશ્નને લઈને પણ આપની પાસે આવું. મારે ચિમનભાઈને એટલું પૂછવું છે રાધા કે એને ખાલી એટલું પૂછી દો કે અત્યારે મગફળીના એમએસપી ના ભાવ શું છે અને સોયાબીનના એમએસપી ના ભાવ શું છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ, એક. અને બીજું, એમએસપી આપવી કઈ રીતે એનું સૂત્ર શું છે, અને હમણાં નાફેડ કરતા હતા તો નાફેડના ચેરમેન કોણ છે, આ 3 વાતના જવાબ આપી દે એટલે આપણે ચિમનભાઈ વિંજોડા સાહેબ તમને સલામ, આ 3 વાતના જવાબ આપી દો. ફરીથી કહું કે ભાવ શું ચાલે છે અત્યારે, ટેકાનો ભાવ અને ઓપન ભાવ, બે ભાવમાં ડિફરન્સ શું છે, સૂત્ર શું છે, એમએસપી નું મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવું છે ખેડૂતોને, પણ એ સૂત્ર શું છે. અને ત્રીજી જે વાત છે એ માનો કે નાફેડની હમણાં તમે વાત કરતા હતા, એના ચેરમેન કોણ છે? ઠીક છે, આ એમની પાસે જવાબ મેળવવો ન મેળવવો એ, પરંતુ એની પહેલા મારે વિઠ્ઠલભાઈ આપને પૂછવું છે. વિઠ્ઠલભાઈ, તમે કીધું આ વખતે 7 દિવસમાં પૈસા આપી દીધા છે, ખેડૂતોના ખાતામાં તમામ રકમ જમા થઈ ગઈ છે અને ઓનલાઈન જમા થઈ ગઈ છે ને ખેડૂતોના ખાતામાં જ જમા થઈ ગઈ છે. એટલે વાહિયાત વાતો અને ફલાણા આમ કે છે ઢીકડા આમ કે છે, પાયા વગરની વાતો ભરતભાઈ ના કરાય. વાત તમે ખેડૂત છો, અમે સ્વીકારીએ છીએ, તમારી રજૂઆત છે, અમને વાંધો નથી, પણ કઈક પાયાવાળી વાત કરો ને. કાં તો એમ કહો, તમે એમ કહો ખૂબ આમ થાય છે ને ખૂબ બોલું, એમ ના હાલે. તમે નામ આપો કે અહીંયા આટલા ખેડૂતોને નુકસાન ગયું, અહીંયા આટલા ખેડૂતોને નુકસાન જશે તો ખેડૂતો સાથે વચ્ચે ના બોલાય, ભરતભાઈ મને ખબર છે તમને, મને ખબર છે તમને દુખે છે પેટમાં અને કૂટો છો માથું. તમે જે પ્રકારના આક્ષેપો લગાવો છો એ આક્ષેપોમાં ક્યાંય પાયો છે નહીં, માત્ર પાયા વગરની વાતો છે. બીજી વાત, છેલ્લા 5 વર્ષમાં, ગયા આ વર્ષે નહીં, ગયા 5 વર્ષમાં સરકાર દ્વારા ટેકાના ભાવે એટલે કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ દ્વારા કેટલી ખરીદી થઈ મગફળીની? 22,84,000 મેટ્રિક ટન એટલી ખરીદી કરી હતી 5 વર્ષમાં. અને આ જ એક જ વર્ષમાં કેટલી કરી તો કે 22,23,000 મેટ્રિક ટનની આ એક વર્ષમાં ખરીદી કરી. વધારે ખરીદી થાય, ઓપન બજારમાં ભાવ મળે, ટેકાના ભાવ મળે, ખેડૂતોને ફાયદો થાય, એમાં આડા પગ કરવાનું હવે બંધ કરો. તમામને કહું છું, કોઈએ ખેડૂતોને કઈક મળતું હોય ને તો મીડિયા મેનેજ કરી અને આડા પગ કરવાનું બંધ કરવું જોઈએ. ખેડૂતોને બાપડા બિચારા નથી રાખવાના. અને તમે એમ કહેતા હતા મબલક ઉત્પાદન થયું, મબલક ઉત્પાદન શા માટે થયું? અત્યાર સુધી કેમ મબલક ઉત્પાદન નતું થતું? મબલક ઉત્પાદન એટલા માટે થયું કે નર્મદાના નીર ઘરે ઘરે તો આવ્યા છે, પણ નર્મદાના નીર વાયા ડેમ અને જે ચેક ડેમો છે ને એના મારફતે ખેડૂતના ખાતામાં આવ્યા છે. સૌની યોજના ને સુજલામ સુફલામ યોજના છે ને એમાં 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું નહીં કેબલ નેટવર્ક છે. 24 કલાક લાઈટ આવે છે, પાણી છે, લાઈટ છે, 3 પાક લેતો છે ખેડૂત. એટલે એને ઉત્પાદન થાય છે, ઉત્પાદન એટલે થાય છે ખેડૂતને ઉત્પાદન થાય, એમાં આડા પગ કરવાનું બંધ કરો. શૈલેષભાઈ.